હજી હમણાં લાઇટ નથી. લાઇટ છે પણ એકદમ ડીમ છે. 3-4 દિવસથી આ જ પ્રોબ્લેમ રહે છે. તમારે એકલાના ઘરે ડીમ લાઈટ છે કે પછી એરિયામાં? બધા એરિયામાં. એટલે પૂરા એરિયામાં ડીમ લાઈટ છે? હા, સાંજે આ જ પ્રોબ્લેમ થાય છે. 3-4 દિવસ થઈ ગયા. સર, રોજે આવી પ્રોબ્લેમ થતી હોય તો તમારે એકવાર સબ ડિવિઝનમાં જઈ લેખિતમાં અરજી આપવી પડશે. 3 દિવસ થયા. 3 દિવસે ફૂલ આવે છે. હેલો. સર, આવું રોજે થતું હોય તો એકવાર સબ ડિવિઝનમાં જઈ લેખિતમાં અરજી આપી આવજો. ના, પણ દિવસે તો ફૂલ આવે છે. હા સર, પણ રોજે સાંજે ડીમ આવે છે ને, એના માટે કહું છું મેં તમને સબ ડિવિઝનમાં જઈ લેખિતમાં અરજી આપી આવજો. હા, તો પણ અત્યારે શું કરવાનું? અત્યારે તમારે કમ્પ્લેન જનરેટ કરાવી દો તો તમારી પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. કમ્પ્લેન કરો પણ અત્યારે રાતે શું કરવાનું? સર, તમે કમ્પ્લેન જનરેટ કરાવશો પછી તમારી કમ્પ્લેન સોલ્વ થશે ને? કરી દો ને કમ્પ્લેન તમે. ગામ લાગે છે કે શહેર લાગે છે? ગામ લાગે છે, ગામ. ગામનું નામ શું છે? ઉકરદા. તાલુકો જિલ્લો કયો લાગે છે? છોટાઉદેપુર જિલ્લો, નસવાડી તાલુકો. અને વડલા ફળિયું બરાબર છે? હા, વડલા ફળિયા. કોલ આવશે તો કોલ રિસીવ કરી લેજો. અહીંયાથી કમ્પ્લેન જનરેટ કરી દીધી છે. ઓકે. કોલ કરવા બદલ ધન્યવાદ. હા.